તો કેમ છો મિત્રો, મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ ના કહેવાય કેમ કે ત્યારે રાત છે એટલે ગુડ મોર્નિંગ કહેવાય કેમ કે 12:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને ત્યારે નવો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છે. વ્લોગ સ્ટાર્ટ નહોતો કરવો પણ એવું તો રીડ કરવાનું હતું, મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં, મને બી મોટિવેશન મળે, તમને બી મોટિવેશન મળે એટલા માટે. તો તારે રાતના એટલા 1 વાગવા આવ્યો છે અને મેં અત્યારે લેક્ચર એક પૂરો કર્યો. લેક્ચર જોતો તો ઓનલાઈન બંધારણ નહોતો એ, પછી અત્યારે રીડ કરવા બેસું હતું એના એટલા માટે મેં કીધું આરામે થઈ જાય અને થોડુંક હું ક્લિપ પણ લઈ લઉં. એન્ડ પછી રિઝનિંગનો અને એક બંધારણનો 2 લેક્ચર પૂરા કર્યા અને પછી અત્યારે વાંચો બેઠો. અને આજે પાછો ગયો તો ચોટીલા બાજુ, તમે જોતા છો હેર કટિંગ કરાવ્યું, હેર કટિંગ દાઢી બંને કરાવી નાખ્યા છે કેમ કે બહુ પ્રોબ્લેમ પડતી વાળમાં એટલા માટે. તો ચાલો, મારું નામ છે ચાવડારું અને ઘણા લોકો એમ કહે છે કે ઘણા લોકો એટલે ફ્રેન્ડો જ છે બધા, એટલે બધા એમ કહે છે કે તમે વ્લોગના ઉતારો, તમે તૈયારીમાં ધ્યાન દો, પોલીસ બનો ને તમે આ કરો ને તમે આ કરો. અરે ભાઈ, તૈયારી ફૂલ ફોકસ છે, તમે જોતા નથી. વ્લોગમાં જોતા દેશો ક્લાસ 3ની તૈયારી કરી અને એવું લાગે યુપીએસસીની કરી છે, ઘણા એમ કે યુપીએસસીની કરો એટલી તૈયારી કરો છો. તો ભાઈ તૈયારી ફૂલ ફોકસ જ છે અને મારે એવું હોય એક ધારો કોઈ તૈયારી ના કરતો હોય, ક્લિપ ગમે ત્યારે લઈ લેતો હોય, આપણે આરામ કરતા જ્યારે ક્લિપ લઈ લેતા હોય, કલાક 1.5 કલાક પછી એક ક્લિપ લઉં છું તો એટલે તો 1.5 કલાક સુધી તો હું રીડ કરતો જાઉં, બેઠો થોડી ન હોઉં કંઈ. તો તમે કોઈ ટેન્શન ના લો અને મને મારા તૈયારીમાંથી ફૂલ ફોકસ છે કેમ કે મારું ડ્રીમ છે ને હું આ પોલીસ લાઇનમાં શું કહેવાય બહુ ઝ્યાદા ટાઈમથી હું ફોકસ કરું છું. ટૂંકમાં મેં તો એક જ ટ્રાય આપી છે ટૂંકમાં ગઈ વખતની, કેમ કે નકર હું ફોલો તો ઘણું લોંગ ટાઈમથી કરું છું એટલા માટે મને નહીં ડ્રીમની મારી પડી હોય. અને આ તો હું એક હિસ્ટ્રી બને એના હિસાબે થઈને હું વ્લોગને એવું બધું ઉતારું છું ને તમને બી મોટિવેશન મળે જુઓ અને મને પણ મળે. તો ચાલો ચર્ચા બર્ચા એનીથી કંઈ કરવી અને ચર્ચા કરતા એને કરવા દઉં. એન્ડ હવે મારે જો બુક્સ એક મેં લીધી છે, એ મેં તમને ગયા વ્લોગમાં બતાવી હતી. ટૂંકમાં ભૂગોળની છે અને ભૂગોળના ઇતિહાસ બંને જોડે છે, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ. 2020ની સાલમાં મેં આ બુક કરીને લીથો બનાવરાયો હતો સ્પાઇગરમાં. એન્ડ આ બુક્સ પણ બહુ જોરદારની છે. એન્ડ આની કંઈ પીડીએફ નહીં મળે, કહેતા નહીં પીડીએફ આપવાની. પીડીએફ મારા 2020ની થોડી તાર પીડીએફ પડી હોય, પીડીએફ નથી, બુક જોતી તો લઈ જજો. ચોટી લાવો એટલે ફોન કરજો, ચોટી લાવી દે છે. તો આ બુક છે મેં એવું ભૂગોળ આવા મહિનામાં મારે જૂન મહિનામાં ભૂગોળ જ લેવાનું છે કેમ કે આખો મહિનો ભૂગોળનો જ છે, વિશ્વની, ગુજરાતની, ભારતની ભૂગોળ જ કમ્પ્લીટ કરવાની છે. એવું મારું મન છે કે આ મહિનામાં આખો મહિનો રહ્યો ને ભૂગોળ કમ્પ્લીટ કરી નાખું અને પછી છેલ્લા દિવસે મને પૂછી લો કોઈ બી પ્રશ્ન તો મને આવડી જાય અને તમને આવડી જાય, મને આવડી જાય, બસ આપણી એ આશા છે. તો ચાલો હવે ખોટી ચર્ચા નથી કરતા, ખોટો વ્લોગ બહુ મોટો થઈ જશે. તો હવે આપણે રીડ કરવાનું ચાલુ કરીએ. બુક થોડી તમને બતાવી દઉં થોડું ડેટા, તમને કેવી ગમે છે નહીં ગમતી જોજો, કમેન્ટ મારજો. તો ચાલો, હું મુખ્યમંત્રી જ્યાં આપણે શંકરસિંહ વાઘેલા ત્યાં પહોંચ્યો હતો રીડ કરતો બોલ ના જો આવી બુક છે. બે 2022 રાખેલું જ્યારે જો ભાઈ ફરતી એમાં તૈયારી કરતો એમાં જો પ્રાચીન ગુજરાત આવું કાંક ઇન્ડેક્સ છે. ઇતિહાસનો ઇન્ડેક્સ આપ્યો છે અને આ બાજુ જો આ રહ્યું ઇનબોક્સ રાજકોટની પ્રસ્તાવના પોસ્ટ ગુજરાતની આબોહવા, રણતંત્ર, આર્થિક, ભૂગોળ, કુદરતી અને પ્રાણી સંપત્તિ, માનવ વસ્તી 2011 પ્રમાણ. તો આવું કંઈક એ છે. જો ટાઈમ તમને દેખાડું 12:47 છે એન્ડ આ મારી પર્સનલ બુક છે. તો ચાલો રીડ કરવાનું ચાલુ કરી દઉં, પછી બ્લોગમાં પાછા મળીએ આપણે. તો ચાલો, રાતના 3 વાગી રહ્યા છે. મોબાઈલ જો નીચે બેઠા સ્ટડી કરતા હતા, આગળ લમત કરતો હતો, અહીં બેઠો પણ બહાર ગયો તો ખુરશી બહાર લઈ કેમ કે પવન ને એવો ઠંડ મજા આવે, બહાર બેઠો ત્યાં સ્ટડી કરતો, પાછો અંદર આવીને કરતો અને ભૂગોળ ચાલુ થઈ ગયો છે. મુખ્યમંત્રી બધા ભણી વાળ્યા આપણે, ભૂગોળમાં પહોંચી ગયો છું, અહીંયા પહોંચ્યો છું. મસ્ત બુક છે આવડી, એમ જોરદાર છે.
તો 3 નહીં કેટલા ટાઈમ થયો બતાવું. 3:11 થઈશ. 2 કલાક થઈ, 2 કલાક ઉપર થઈ ગયું. લગભગ આપણે 1માં 10 વાગે બ્લોગ ચાલુ કર્યો હતો ને એવું કંઈક હતું, અને અત્યારે 3:11 થાય એટલે 2 કલાક ઉપર થઈ ગયું. તો 2 કલાક એટલી ક્લિપ લેવી, આમાં શું ટાઈમ આપણો બગડે ભાઈ? અને આજે ટાઈમ તમારો બગડે નામ થાય, કાંઈ ના બગડે ભાઈ ટાઈમ. પછી આ બુક પૂરી થઈ જાય ને પછી આ બુક આપણે સ્ટડી કરીશું. ખરી આ બુક કેવી. તો ચાલો હવે પહોંચી ગયા છીએ ગુજરાતના બંદરો છે તેમાં, અને 5 વાગી ગયા છે. ઘડીક આરામ કરી વાળું છે કેમ કે થોડોક થાકી ગયો છું અને ગરમી પણ બહુ થાય છે. જોવું ને ભાવનગરનું બંદર ને અલગ મજા સૌથી મોટું જહાજનું બંદર છે. એક શાંઘાઈ વતન આવે છે ચીનનું. તો ચાલો હવે બહાર જાય, થોડોક પવન લે, ઠંડો ઠંડો. વાગી ગયા ને 5 વાગી ગયા છે. તો નાસ્તો પણ કરવો છે. તો થોડોક નાસ્તો કરી ગયો, કટક બટક. પાછું રેડિંગ કરવા બેસી જાઉં છું કેમ કે 5:15 થઈ ગયા. શું છે સવારે ચા પીને એની 8-9 વાગ્યા સુઈશ. શું તો અગર બપોરે છે આ છે ઓલો શું કહેવાય બદામ એનો ભૂકો, કાજુનો એનો છે. એમાં એવું છે કે દૂધ જોડે નહીં મજા આવતી, દૂધમાં નાખી નહીં મજા આવતી. હવે એમનો ટેસ્ટ લઈ લઉં છું. સવાર પડી ગઈ મસ્ત મજાની. છ વાગી ગયા. આગળ હું બહાર સ્ટડી કરતો હતો, હવે પાછું રૂમમાં ગયો છું. હવે એવું જ છે એ ઘડી ગયું ને આંખી બંધ કરી કડી કોલામાંથી લેટી જવું છું. તો ચાલો પછી પાછા બ્લોગમાં મળશું. ત્યાં સુધી આરામ. તો ચાલો મસ્ત મજા 8:30 વાગી ગયા છે કેમ કે તેમાં થોડાક ફ્રેશ થયા. 8:45 જેવું થવા આવ્યું છે. અને પછી હું રહ્યો ને ઘડીક આરામ કરી ગયો તો મોડા અને લાઈટ છે ને અત્યારે આ શું વાર થયો છે, ગુરુવાર છે ને, આજ કાપ જેવું છે, લાઈટ નથી. અને જો રીડ કરતા તો આપણી બુક કરી નીવડી. તો હજી ચા નાસ્તો નથી કર્યો કેમ કે બે સૂઈ ગયો તો ઘડીક આરામ કર્યો થોડો. મજા આવી કે થોડું ફ્રેશ થઈ ગયા મસ્ત. તો હવે રીડ નથી કરું, હવે લેક્ચર ચાલુ કરવો છે. લેક્ચર આપણે જો ને મેથ્સનું જોઈશું કેમ કે મેથ્સ મારે કાલથી જોવાનું, એટલે આજ મેથ્સ જોઈશું નહીં રાતે ટેન્શન વગર. અને આપણે રહ્યા ને 12 વાગ્યા સુધી લાવું કે 1 વાગ્યા સુધી આપણે રહ્યા ને બપોર સુધી આપણે એમના લેક્ચર એવું જોઈશું. બપોર પછી સૂઈ જઈશું તો સાંજ સુધી સૂઈ જ રહેવાનું છે. આખી રાત જાગ્યા છીએ પછી સૂવું તો પડશે. અત્યારે કલાક જેવો આરામ કર્યો હશે ને આ લેક્ચર ત્યાં સિરીઝ બાજુ ત્યાં. તો ચાલો પછી પાછા મળી અને ચા નાસ્તો પહેલાં કરી લઈએ પછી લેક્ચર ચાલુ કરીએ આપણે.
તો ચાલો આપણે જો મેથ્સનો લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યો છે કિશન સરનું. અને લાઇટ છે નહીં, ગરમી પણ બહુ જ છે અને લેક્ચર સ્ટાર્ટ કર્યો અડધો કલાક થયો છે. તો આ લેક્ચર જોઈ નાખી અને પછી પાછું બીજો મેથ્સનું જોવું છે, કેમ કે આજ મેથ્સ જ જોવું છે કે કાલે આપણે રિઝનિંગ આખો દાડો રિઝનિંગ જ જોયું હતું એના હિસાબે. આ રિઝનિંગમાં થોડુંક આપણને શું આવડી પણ ગયું છે, એટલે મેથ્સ થોડુંક આવડતું નથી, એટલે મેથ્સમાં આપણે ફોકસ કરી. તો ચાલો લેક્ચર જોઈ નાખી. ટાઈમ પણ 9 ઉપર થઈ ગયા છે, કેમ કે કેટલા વાગે દેખી લે, 10 વાગવા આવી ગયા છે. તો ચાલો પછી પાછા વ્લોગમાં આપણે મળીએ. 12 વાગ્યા સુધી વ્લોગ સ્ટાર્ટ રાખવાનો છે, 11-12 વાગ્યા સુધી પછી પૂરો કરી નાખજો. તો ચાલો 10:30 જેવો ટાઈમ થઈ રહ્યો છે અને આપણે લેક્ચર જોતા હતા મેથ્સનો એ પૂરો કરી રહ્યો છે. અને હવે આપણે શું જોઈએ છે, બુક છે, મેં બુક્સ તમને બતાવી હતી રાત્રે. આ બુક્સ એ આટલી બાકી રહી છે ભૂગોળની, આટલા પેજ બાકી રહ્યો, આટલા જ બેચ છે. અને આપણે ક્યાં કે રૂપેણ નદી રહી ને જે ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસકાંઠામાં, ત્યાં પહોંચ્યા છીએ. ટૂંકમાં નદીઓમાં છીએ, ઉત્તર ગુજરાતની નદીઓમાં આવ્યા છીએ. એન્ડ આ બુક્સ આજ પૂરી કરી નાખશું આપણે. અને પછી આપણે શું કરશું ખબર છે, આપણે મેથ્સ શીખવાના જ છીએ. એક લેક્ચર પૂરો કરી નાખ્યો છે અને 10:38 થઈ ગઈ છે, 11 વાગવા આવ્યો છે. તો પછી આપણે બપોર જમીન સૂવાનું પણ છે, નાસ્તો ત્યાં કર્યો હતો ને થોડુંક. તો ચાલો ઘડીક રીડ કરું, થોડુંક રીડ કરું અને પછી પાછું મેથ્સનો લેક્ચર જોવા બેસી જાઓ. તો આપણે ભૂગી ગયા છીએ હવે આર્થિક ભૂગોળમાં. તો ત્યાં હવે એન્ડિંગ કર્યું છે એન્ડ હવે લેક્ચર જુઓ તો પણ ટાઈમ થઈ ગયો છે 12નો, 12 વાગી ગયા છે. તો થોડુંક જમવું ને એવું બધું કરવું છે અને હવે સૂઈ જવું છે. અને પછી પાછા જાગીને આપણે મેથ્સ વિશે લઈશું. તો હવે શું કે આ રીડ કરીશ ને હવે, કે નાઇટમાં 12 વાગ્યા પછી આજે થોડાક પેજ બાકી રહ્યા છે ને ભૂગોળના, એ પછી બતાવું છું. કેમ કે નાઇટમાં પતી જશે અને સુતા સૂઈ જાય, જમી 1 વાગે સૂઈ જઈશ. 1 નહીં પણ 1:30-2 વાગે જશે સુવામાં, કેમ કે જમીશ ને બધું કરીશ. અને પછી 4-5-6 વાગ્યા નહીં પણ 5-6 વાગે જાગીશ અને પછી મેથ્સ લઈશ. રાતના 10 વાગ્યા સુધી મેથ્સ લઈશ. પણ વેબ સંકુલવાનો લાઈવ લેક્ચર જોઈશ 12 વાગ્યા સુધી. 12 વાગ્યા પછી થોડુંક ફ્રેશ થઈને પછી આજે બુક્સના આપણે જેવા પેજ બાકી રહ્યા ભૂગોળના એ બતાવી દઈશું. તો આવું આપણો સિલેબસ આજે પૂરો કરશું કંઈ. તો ચાલો મળી બીજા મસ્ત વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો.